નમસ્તે વિદ્યાર્થી, હું છું હિતેશ જાદવ. મારી યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આજે ફેબ્રુઆરી 28ના રોજ લેવાયેલ બોર્ડનું ધોરણ 10 વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન આપણે અહીં જોઈશું. વિભાગ એ, જે 1 ગુણના હેતુલક્ષી પ્રશ્નો છે, તેની સમજૂતી મેળવવાના છીએ. સૌપ્રથમ આપણે પહેલા સવાલથી શરૂ કરીએ. આજનું પેપર ખૂબ જ સરળ સહેલું પેપર હતું. પહેલો સવાલ છે, એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે, તો એની પીએચ હશે 3. સવાલ નંબર 2, નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું? તો બ્યુટેનનું આણ્વીય સૂત્ર ખ્યાલ જ છે તમને. ઓપ્શન આવશે સી, C4H10. ત્રીજો સવાલ, માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો માછલીનું હૃદય 2 ખંડોનું બનેલું હોય છે, એટલે સાચો વિકલ્પ આવશે બી. ચોથો સવાલ, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે, તો પડદા પર પ્રતિબિંબ રચાય. પડદો એટલે કે નેત્રપટલ, એટલે ઓપ્શન આવશે ડી. સવાલ નંબર 5, કયું પદ પરિપથમાં વિદ્યુત પાવરનું દર્શાવતું નથી? તો એ ઓપ્શન આવશે ડી, IR². છઠ્ઠો સવાલ, એનો સાચો જવાબ આવશે સમતલ અથવા બહિર્ગોળ, એટલે ઓપ્શન આવશે બી. સાતમો સવાલ, બ્યુટેનોન. તો બ્યુટેનોન એ કીટોન સમૂહનો છે, એટલે સાચો જવાબ આવશે કીટોન. 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ, તેનો સાચો જવાબ આવશે 3.6 × 10⁶. નવમી ખાલી જગ્યા, અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજનું વહન ખાલી જગ્યા કહેવાય છે, તો એ છે સ્થળાંતર. 10મો, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે, તો એનો સાચો જવાબ આવશે જનીન. 11, એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેમી છે, તો એની કેન્દ્ર લંબાઈ, તો વક્રતા ત્રિજ્યા કરતાં કેન્દ્ર લંબાઈ અડધી હોય છે, એટલે એનો સાચો જવાબ આવશે 20. 40ના અડધા થાય છે 20. કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ, તો એ છે પિત્તળ, જેને આપણે બ્રાસ તરીકે પણ ઓળખીએ છીએ. આગળ, ખરા ખોટા, આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે, તો આ વિધાન ખરું છે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ હોય છે, તો આ વિધાન ખોટું છે. જાંબલી પ્રકાશ જોવા મળે છે. ત્યારબાદ, જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તો તે છોકરો બને છે, તો આ વિધાન ખરું છે. અને 16મું, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારનું pHનું મૂલ્ય 7 થી વધુ છે, તો આ વિધાન ખોટું છે. 17મો સવાલ, માંગ્યા મુજબ જવાબ આપો. 2 ચેતાકોષો વચ્ચે આવેલા ખાલી ભાગને શું કહેવાય? તો એનું નામ છે ચેતોપાગમ. ચેતોપાગમ. ત્યારબાદ, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો એટલે તફાવત કેટલો હોય છે? તો એ હોય છે 2 મિનિટ જેટલો. ત્યારબાદ, મેન્ડેલના વટાણના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ આપેલા છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ ઓળખો. તો જે કેપિટલવાળા છે, કેપિટલ T અને કેપિટલ T સાથે સ્મોલ t, એ પ્રભાવી બંધારણ કહેવાય. અને જે સ્મોલ t વાળું છે, બંને સ્મોલ t, તો એ છે પ્રચ્છન્ન બંધારણ. કેપિટલવાળા પ્રભાવી અને સ્મોલવાળા પ્રચ્છન્ન. ત્યારબાદ સવાલ નંબર 20મો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું ઉપકરણ વપરાય છે? તો ખૂબ સહેલો સવાલ હતો, એનો જવાબ આપણને ખ્યાલ જ છે, અને એ છે વોલ્ટ મીટર. વોલ્ટ મીટર. હવે જોડકા સમજીશું, એ પણ ખૂબ સહેલા હતા. કરોડરજ્જુની વાત કરીએ તો કરોડરજ્જુ એ પરાવર્તી ક્રિયા છે, એટલે ઓપ્શન આવશે બી. અને લંબ મજ્જાની વાત કરીએ તો એ છે લાળ રસનું ઝરવું અને ઉલટી થવી, એની સાથે જોડાયેલું છે. ત્યારબાદ 23મું, ઘાસ. તો ઘાસ એ ઉત્પાદકો છે. અને હરણની વાત કરીએ તો એ છે પ્રાથમિક ઉપભોગીઓ. આમ અહીં 24માંથી 24 ગુણ મેળવી શકાય એવું ખૂબ સહેલું અને સરળ પેપર હતું, જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોયું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.